સ્વાતંત્ર્ય સેનાની હેમુ કલાણીના શહીદ દિને સંત કવર નગર વેપારી સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હેમુ કલાણી એક સિંધી સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમનો જન્મ 23 માર્ચ 1923ના રોજ સિંધના સુકુરમાં થયો હતો। હેમુ કલાણી માત્ર 19 વર્ષના હતા જ્યારે તેમને 21 જાન્યુઆરી 1943ના રોજ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સામેલ થવા બદલ અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી। તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા અને તેમણે અનેક બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। ભારતમાં હેમુ કલાણીની બહાદુરી અને બલિદાનને માન્યતા અને સન્માન આપવામાં આવ્યું છે। તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના શહીદ અને નાયક માનવામાં આવે છે। સિંધી સંસ્કૃતિમાં હેમુ કલાણીને હિંમત અને દેશભક્તિના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે। સિંધી સમુદાય 23 માર્ચના રોજ હેમુ કલાણીના જન્મદિવસને તેમના જીવન અને વારસાને યાદ કરવા માટે હેમુ કલાણી દિવસ તરીકે ઉજવે છે। આજે સંત કંવર નગર વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા 8 વર્ષથી સતત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું રહે છે। આજે પણ અમારા સિંધુ સપૂત અમર શહીદ હેમુ કલાણીના શહાદતના દિવસે અને જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ એના બીજા વર્ષના એક યાદગીરીના રૂપે આપણે અહીંયા મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે। વેપારી સંગઠન અને યુવાઓ દ્વારા સેંકડોની સંખ્યામાં અહીંયા રક્તદાનનું આયોજન થાય છે અને ખાસ કરીને આ વિસ્તારમાં પડેલે કોઈ પણ આપદા હોય, બીમારીની હોય, ઓપરેશનની હોય અથવા વડોદરા શહેરમાં કોઈ પણ સામાજિક સંસ્થાનો કોઈ એમનું કોલ આવે તો અમે તરત એમને સહાયતા કરીએ છીએ। આ બ્લડ ડોનેશન કેમ્પ આશરે 400થી 500 યુનિટ થાય છે, એ બહુ મોટી વાત છે। આવા યુગમાં, આવા ફાસ્ટ યુગમાં એક સેવાનું કાર્ય, એક ભાગીરથ કાર્ય જે સંગઠન, અમારા વેપારી સંગઠન કરી રહ્યા છે એને ખરેખર ખૂબ હું બિરદાવું છું અને આવેલા તમામ રક્તદાતાનો હું આભાર માનું છું। ધીમે ધીમે આ જે સંખ્યા વધતી જાય એની પણ અમે સાથે બેસીને અમે પ્રેરણા લઈએ છીએ કે કેવી રીતે અમે લોકોને, સમગ્ર વડોદરા શહેરને અમે સહાયરૂપ થઈ શકીએ અને વિસ્તારના લોકોને પણ મદદરૂપ બની શકીએ। આ કાર્ય અમે આજે કર્યું છે। જે આપ નિહાળો છો સેંકડોની સંખ્યામાં લોકો અહીંયા રક્તદાન કરવા આવ્યા છે। અમારા મહેશભાઈ અને રાજેશભાઈ, એની સમગ્ર ટીમ છેલ્લા 1 મહિનાથી આ સુપર આયોજન કરવા માટે એમણે બહુ કામ કર્યું છે અને આજે એનું પરિણામ સવારે 8 વાગ્યાથી દેખાય છે। સાંજે 6 વાગ્યા સુધી અહીંયા સેંકડોની સંખ્યામાં યુનિટ દાન થશે। જય ઝૂલેલાલ, ભારત માતા કી જય। મારું નામ પરસોત્તમ મેમનાણી, આ વિસ્તારનો પૂર્વ ભાજપનો કાઉન્સિલર છું। નગર વેપારી સંગઠનના તરફથી 10 વર્ષની જેમ શહીદ સિંધુ સપૂત શહીદ હેમુ કલાણીના શહાદત દિવસ નિમિત્તે રક્તદાનનું આયોજન કરવામાં આવે છે। આ ફેરી બી અમે શહાદત દિવસના ઉપલક્ષમાં રક્તદાન સમસ્ત સિંધી સમાજ અને સંત કંવર નગર વેપારી સંગઠન તરફથી રાખવામાં આવેલ છે। આશરે આ રક્તદાનમાં 400થી 500 યુનિટ એકત્રિત કરવામાં આવે છે, જે જરૂરતમંદ લોકો માટે આપણે કામમાં લગાવીએ છીએ। જેટલા પણ લોકોને અમારા બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે એ લોકોને અપીલ છે કે તમે અમારા પાસે આવી શકો છો ગમે ત્યારે, ગમે તે ટાઈમે અમે તમારું બ્લડ તમારું પૂરું પાડીશું। આજ મેસેજ આ જ છે કે રક્તદાન મહાદાન છે। રક્તદાન આપવાથી 4 લોકોની જિંદગી બચે છે। તમારા 1 યુનિટમાંથી 4 લોકોનું જીવનદાન થાય છે। એટલે રક્તદાન કરવું, જે માણસ હેલ્ધી હોય, જેને ભગવાને સક્ષમ બનાવ્યો હોય, એ વધારે નહીં કરતો હોય તો ફક્ત રક્તદાન કરીને એ પુણ્ય કમાઈ શકે છે। રક્તદાન મહાદાન છે। મારું નામ મહેશ ચુટાણી, બોબી।